કિસાન મિત્રો, આજે હું રાજકોટ જિલ્લાનું ગોંડલ તાલુકાનું દેવળા ગામે આવ્યો છું. ખૂબ એક પ્રગતિશીલ ખેડૂત છે અને ખૂબ મસ્ત મજાનો પ્રયોગ કરેલો છે. આપને જોવા મળશે કે આ દેશી ખાતરના વપરાશ માટે એને સૌ પ્રથમ એક ટાંકો બનાવ્યો છે, જો મોટો બધો, અને એની વાડીએ જેટલી ગાય છે એનું ખાતર આની અંદર નાખે છે. અને એના જે ખેતરની અંદર જે પણ કચરો નીકળે, મતલબ આ એનું ખેતર છે, બાજુમાં મરચી પણ વાવેલી છે અને માંડવી વાવેલી છે, અને ખેતરમાં કાંઈ પણ ઘાસ આવે ને એ પણ આની અંદર જ નાખે. તમે જો અહીં ઘાસ નાખેલું છે, જો આ ઘાસ છે, બધું આ ખેતરની કોઈ પણ વેસ્ટ વસ્તુ હોય ને આની અંદર નાખે છે, ટાંકાની અંદર. ટાંકો અંદાજિત કેટલો ઊંડો હશે? 6 ફૂટ જેટલો ઊંડો આખો ટાંકો બનાવેલો છે, 15 બાય 6. 15 બાય 6 નો. પછી હવે આની અંદર તમે બીજું કઈ કઈ વસ્તુ ટૂંકમાં આમાં અને શું કરો છો આને નાખવા માટે? એના માટે અમે ડીકમ્પોઝર વાપરી, ડીકમ્પોઝર નાખે એટલે ખાતર સડી જાય. અચ્છા, ડીકમ્પોઝર નાખે એટલે ખાતર બધું સડી જાય, બરોબર છે. પછી એને આ લોકો શું કરે કહી દઉં તમને, એ બધું અંદર નાખે. પોઝ છે ને? ના ચાલુ છે. હા, એની અંદર ખાતર, એની અંદર આ બધું નાખે. પછી અહીંયા એને એ બધું લિક્વિડ જે નીકળે ને નીચેના ભાગમાં નીકળે, અહીંયા આવે છે, ત્યાંથી બધું ચાલુ થાય છે. એને અહીંયા એક મોટર રાખી છે, મોટર રાખી છે, એના દ્વારા એ ખેંચવાનું બધું અંદર લિક્વિડ છે તે, અને એ ત્યાંથી અહીંયા ડ્રીપની અંદર ચડાવી દેવાનું. અહીંથી આવી રીતે જો અહીં આવે અત્યારે ભાઈ, એ બધું લિક્વિડ અહીંયા આવે, કાંઈ વાંધો નહીં. અને અહીંથી પછી જો અહીંયા આવે અત્યારે, રેડી જાય એટલું. આને કઈ રીતે ક્યાં ચડાવવાનું? આને ડ્રીપમાં, આ ડ્રીપ છે તેની અંદર ચડાવી દેવાનું, અને પછી આખા ખેતરમાં આના દ્વારા બધી ટપક દ્વારા બધી પહોંચાડવાના આવે છે.